ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ સીએમએ ફાઉન્ડેશન જૂન 2025ની પરીક્ષાના પરિણામો સત્તાવાર રીતે જાહેર કર્યા છે કે જેમાં સીએમએ ફાઉન્ડેશને પરિણામોનું ઓલ ઇન્ડિયા મેરિટ લિસ્ટ જાહેર કરી છે કે જેમાં સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર 2ના વિદ્યાર્થીઓ ટોપ 10ની લિસ્ટમાં સમાવેશ થયા છે। શું છે વધુ માહિતી આવો સાંભળીએ। मैं અત્યાર સુધી તો નોર્મલી હું ડેલી રિવાઇઝ કરતી મારા રીતે અને એક્ઝામના પહેલાં 2 મહિના પહેલાં હોલ ડે પડવાનું અને સ્ટાર્ટ ફ્રોમ ઝીરો લાઈક આવડતું હોય ને તો બી આમ બધું જ કરવાનું એમ આખી બુક પાછી કરે મોડ્યુલ જે આવે સીએમએની પાછી કરેલી આખી હા લાઈક રેગ્યુલર લેક્ચર્સ હોતા હતા બધા ડાઉટ સોલ્વ કરે સારી રીતે ઘણો સપોર્ટ કરેલો છે। ડાઉટ હોય તો ફોટોઝ કે એવું શેર કરીએ અને ક્લિયર થઈ જાય ડાઉટ એ ટાઈપનો। હા તો નેક્સ્ટ લેવલ ક્રેક કરવું છે અને વેલ રેપ્યુટેડ કંપની સાથે વર્ક કરવું છે। हाँ लाइक एआईआर पाछळ नहीं भागता तमे तमारा पोटेंशियल पाछळ भागजो तमारो पोटेंशियल तमने एआईआर पाछळ लई जाशे। जी मैं साथ में सीए कर रहा हूँ तो उसके साथ साथ मैंने पूरी तैयारी की, काफ़ी कुछ उसमें कवर हो गया, जो छूट गया था थोड़ा बहुत वो मैंने अपने सेल्फ स्टडी से कर लिया। तो मोटा मोटी अगर गिने तो मैं दिन का 6 घंटा जितना लास्ट में देने लगा था। अब जैसे ही ये दोनों कोर्स मेरे पूरे हो जाते हैं मैं कुछ साल तो कॉर्पोरेट एक्सपोजर लेना चाहूँगा, फर्म्स में ज्वाइन करना चाहूँगा। कुछ साल का एक्सपोजर लेने के बाद मैं अपनी खुद की फर्म खोलना चाहता हूँ। बस रिवाइज करते रहो और अपने आप हो जाएगा सब। આજના દિવસે જૂન 2025માં લેવાયેલી ફાઉન્ડેશનનું રિઝલ્ટ જાહેર થયેલું છે, જેમાં સુરતમાંથી 2 વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર ચમક્યા છે। એકનો રેન્ક 2nd છે અને બીજાનો રેન્ક 10th છે અને આ વખતે ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ટોપ 10 રેન્ક આપવાનું શરૂઆત કરી છે। સ્ટુડન્ટને ચેપ્ટર તરફથી મળતો સપોર્ટ, ચેપ્ટર તરફથી અપાતી ફેસિલિટી અને સાથે સ્ટુડન્ટનું પોતાનું હાર્ડવર્ક અને એમના માતા પિતાનો સહયોગ પ્લસ એમની ફેકલ્ટીનો જે એમને સપોર્ટ મળે છે એ સૌથી મહત્ત્વનો રોલ પેદા કરે છે કે એમનું રિઝલ્ટ બહુ સારું એવું આવે છે। જનરલી ઓલર કોચિંગ ક્લાસ આપણે ચેપ્ટર પર થતા હોય છે તો એના માટે આપણે અલગ અલગ ફેકલ્ટીઝ હાયર કરેલા હોય છે, તો એ પ્રમાણે સ્ટુડન્ટને સબ્જેક્ટ વાઇઝ ઇન ડેપ્થ નોલેજ શેર કરવામાં આવતું હતું। અને સીએમએમાં ફાઉન્ડેશન પાસ થયા પછીનું નેક્સ્ટ સ્ટેપ હોય છે ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ સ્ટેજ હોય છે। તો ઇન્ટરમીડિયેટ સ્ટેજ માટે જરૂરી જે કંઈ સુવિધા હોય છે અને એમની જે કંઈ એડમિશન પ્રોસેસ હોય એ બધી અહીંથી કરી દેવામાં આવતી હોય છે। એ સિવાય સ્ટુડન્ટ ડેવલપમેન્ટ માટે વર્કશોપ થતા હોય છે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ થતી હોય છે, દેન આપણે કેમ્પસ પ્લેસમેન્ટ ફેસિલિટી બી સંસ્થા તરફથી મળતી હોય છે।